દ્વારકામાં 7 ટાપુ પરના મેગા ડિમોલિશનનો ડ્રોન વ્યૂ। દરિયાઈ સુરક્ષા માટે મહત્વપૂર્ણ 21 નિર્જન ટાપુઓમાંથી 7ની દબાણ મુક્ત કર્યા, 36 ગેરકાયદેસર બાંધકામ તોડી પાડ્યા। દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયાઈ વિસ્તારમાં આવેલા કુલ 21 નિર્જન ટાપુમાંથી 7 ટાપુને ગેરકાયદેસર દબાણમાંથી મુક્ત કરવામાં આવ્યા છે। આ ટાપુઓ ભારતની દરિયાઈ સુરક્ષા માટે અત્યંત મહત્વપૂર્ણ હોવાથી તેમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। પોલીસ અને વન વિભાગની સંયુક્ત કાર્યવાહીમાં ખારા ચૂસણા, મીઠા ચૂસણા, આસાબા ધોરીઓ, ધબધબો, રામયાણી અને ભૈદર જેવા નિર્જન ટાપુઓ પરથી કુલ 36 ધાર્મિક તેમજ વાણિજ્યિક બાંધકામો દૂર કરવામાં આવ્યા છે। આમાંથી માત્ર ખારા ચૂસણા અને મીઠા ચૂસણા ટાપુઓ પરથી જ 15 જેટલા ગેરકાયદેસર બાંધકામ હટાવવામાં આવ્યા છે। સ્થાનિક પ્રશાસન અને પોલીસ તંત્રની મદદથી આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। હવે તંત્ર દ્વારા આ ટાપુઓ પર કોના દ્વારા અને કેવી રીતે ગેરકાયદેસર બાંધકામો કરવામાં આવ્યા હતા તે અંગે વિસ્તૃત તપાસ કરવામાં આવી રહી છે। વિજય સોનાગરા, ધી મિરર ન્યૂઝ, દેવભૂમિ દ્વારકા। હેલો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ। હું છું તમારો પ્રિય ખજૂરભાઈ। તમામ ગુજરાતીઓને કહીશ કે સરસ મજાનું ન્યૂઝ એવું કે દેવ મિરર ન્યૂઝને જોતા રહેજો। જય માતાજી, જય શ્રી કૃષ્ણ। નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું। દેવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં। સત્યની સાથે જોડાતા રહો। નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર। આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો। અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં। દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ, ગુજરાત રાજ્ય, દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર।